ઠાકોરની જય. શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિ સ્વરૂપ પરમેશ્વર રૂપી ઉદ્ભવમૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાની અવિનાશી કહે છે. જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, વેદના તાત્પર્યને જાણનારા છે, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તેર કાદી યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ જે શાખાઓના મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા હંતા મહતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોના ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેનું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ હંતા મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરની આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને પરમેશ્વરનું મનન અને નીતિ ધ્યાન કર્યું, એ જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપે દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખરૂપ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમ પદને પામે છે. જેમ પરમ પદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી, તે સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. તે જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિત પાંચેય ઇન્દ્રિયો ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધ જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ એ શરીરને છોડે છે, અને શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. આ જીવાત્મા સ્ત્રોત, ચક્ષુ, ત્વચા, રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેતો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોની જોડાયેલો હોવા છતાંય જીવાત્મા અર્થાત સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનારા વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમને અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરનાર રહેવા છતાં પણ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું તેજ આખા જગતને ઉજાડે છે, તે જ ચંદ્રમાં છે અને અગ્નિમાં છે, એને તું મારું તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશી પોતાની શક્તિ સઘળા ભૂતોને ધારણ કરું છું, અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્ન પચાવું છું. હું જ સૌ પ્રાણીઓમાં હૃદયમાં અંતર્વ્યાપી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત, અવિનાશી એમ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ બેની ઉત્તમ પુરુષ તો જુદો જ છે. ત્રણેય લોકમાં પ્રવેશી સૌનું ધારણ પોષણ કરે છે, અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું, અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે પરમ ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમાં ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર છે. મેં કહ્યું, આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ નામનો 15મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન કી જય. ઠાકોરની જય.